હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે કામ, સમય અને મહેનતાણું સ્ટાર્ટ કર્યું હતું અને આપણે 1 થી 4 ટાઈપ ભણ્યા હતા. આજે આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, પાંચમી ટાઈપ જોઈએ તો કે એમાં કઈ રીતનું કીધું છે કે એ અને બી અનુક્રમે કોઈ કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. ઓકે, શું કહે છે કે એ અને બી છે એ બંને કામ અનુક્રમે 10 અને 15 દિવસ હશે. અહીંયા 10 અને 15 દિવસમાં પૂર્ણ કરે છે. એટલે કે એ છે એ 10 દિવસ કામ કરે છે અને બી છે એ 15 દિવસ કામ કરે છે. ઓકે, તો એમ કે છે કે બંને સાથે મળીને આ કામ કરે છે અને આ કામ કરવાના તેને 600 રૂપિયા મળે છે. તો બંનેને કેટલી રકમ મળી હોય? તો હવે આપણે શું કરશું? તો કે 10 અને 15 નો શું લેશું? તો કે લસા કેટલો થાય? તો કે 30. તો કે 10 તેરી 30 થશે અને 15 દુ 30 થશે. આજે આવે છે એ શું આવે છે કે એક દિવસનું કામ, કે એ છે એક દિવસમાં 3 કામ કરીએ કે જ્યારે બી છે એક દિવસમાં 2 કામ કરીએ કે એનો ગુણોત્તર થયો કે એ છે એ 3 કામ કરે છે જ્યારે બી છે એ 2 કામ કરે છે. બરોબર, એટલે કે 3x અને 2x થયું. હવે શું કીધું છે કે આ બંને મળીને કામ કરે છે, એટલે કે 3x અને 2x ભાઈ સાથે જ્યારે થાય ત્યારે એને કેટલા રૂપિયા મળે? તો કે 600 રૂપિયા મળે છે. એટલે કે 3 ને 2 5x ઇઝ ઇક્વલ ટુ 600. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 600 ભાગ્યા 5, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 12 પંચા 60 અને પછી 0, એટલે કે 120 રૂપિયા. તો x ની કિંમત શું છે? તો 120. તો એમ કીધું છે બંનેને કેટલી રકમ મળે? તો હું શું કરીશ? આ કોની રકમ છે? એ ની. ના કોનું છે? બી નું. તો આમાં 3 અને અહીંયા 120 મૂકીશ. તો કે 12 તેરી 36, તો કે 360 અને 2 અને x ની કિંમત મૂકીશ 120, તો કે 12 દુ 24 અને પછી 0, એટલે કે એને 360 રૂપિયા મળે છે જ્યારે બી ને 240 રૂપિયા મળે છે. ઓકે, હવે એ અને બી બેનું કર્યું તો હવે આમાં શું છે? એ બી સી ત્રણેય છે. ઓકે, તો કે એ બી સી એ કેટલું કામ કરે છે? તો કે 6, બી 8 અને સી કેટલું કામ કરે છે? તો કે 12. પછી શું કરે છે કે ત્રણેય એક સાથે કામ કરે તો એને 900 રૂપિયા મળે છે કોઈ કામ પૂરું કરવાનું. તો બી ને કેટલી રકમ મળશે? એટલે આપણે બી ની રકમ ગોતવાની છે. ઓકે, હું શું કરીશ? તો કે 6, 8 ને 12 નો મારે શું લેવાનો? લસા. તો કેટલો થાય? તો કે 24. તો કે 6 ચોક 24, 8 તેરી 24, 12 દુ 24, એટલે કે 4x આ જે છે ને 4x 3x વત્તા 2x બરાબર મને કેટલા આપે છે? તો કે 900 રૂપિયા. ઓકે, 4 ને 3 7 ને 2 9, 9x ઇઝ ઇક્વલ ટુ 900, એટલે કે x બરાબર કેટલા થશે? 100 રૂપિયા. બરાબર, મારે શું કરવાનું છે? તો કે બી ની કિંમત ગોતવાની છે. બી ની કિંમત કેટલી છે? તો કે 3x. તો કે 3 માં હું શું x માં હું શું કરીશ? એની x ની કિંમત મૂકી દઈશ. તો કે 100 ગુણ્યા 3 એટલે કે 300 રૂપિયા. એટલે બી ને કેટલા રૂપિયા મળશે? તો કે 300 રૂપિયા મળશે. ઓકે, ત્રણેય સાથે કામ કરીને ત્રણેયને 900 રૂપિયા મળે છે, જેમાંથી બી ને 300 રૂપિયા મળે છે. ઓકે, ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ તો કે શું કે છે કે એ અને બી અનુક્રમે કોઈ કામ 12 અને 18 દિવસમાં પૂરું કરે છે. ઓકે, એ અને બી છે એ કોઈ કામ છે ને 12 દિવસમાં અને બી છે એ 18 દિવસમાં પૂરું કરે છે. ઓકે, તો હું શું કરીશ? પહેલા 12 અને 18 નો મારે શું કરવાનો? તો કે લસા કરીશ. તો કે 36. ઓકે, તો કે 12 તેરી 36 ને 18 દુ 36. ઓકે, એટલું મને ખબર પડી ગઈ. આગળ વાંચીશ કે એકલો કોઈ કામ શરૂ કરી 4 દિવસ બાદ છોડી દે છે. એ છે એ એકલો કોઈ કામ શરૂ કરી અને 4 દિવસમાં છોડી દે છે. એટલે કે 12 દિવસનું કામ હતું ને એની બદલે કેટલા દિવસનું કામ કરે છે? તો કે 4 દિવસનું જ કામ કરે છે. કેપેસિટી એની કેટલી છે? તો કે 3 કામ કરવાની. તો કે 4 તેરી અહીંયા શું આવશે? તો કે 4 તેરી 12 આવશે. તો કે હા. હવે જો તો કુલ કામ કેટલું છે? તો કે 36. તો કે 36 માંથી 12 કામ તો પૂરું થઈ ગયું. તો કેટલું કામ રહે? તો કે 24 કામ બાકી રહેશે. કેપેસિટી તો બી ની તેટલી જ રહેશે, 2 છે એટલી જ તે. તો હું કોનો 2 ગુણાકાર કરું તો 24 આવે? તો કે 12 નો. તમારો આન્સર શું થશે? તો કે 12 આન્સર થશે. કે બી એકલાને કેટલો સમય લાગશે? તો કે 12 દિવસ લાગશે. ઓકે, હજી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ તો કે એ બી અને સી 24, 9 અને 12 દિવસમાં કોઈ કામ પૂર્ણ કરે છે.
ઓકે, તો કે A, B ને C. A નું 24, B નું 9 અને C નું 12. તો કે એનો લસા શું થશે? તો કે 72. ઓકે, તો કે 24 તેરી 72. ઓકે, 9 8 72 ને 12 6 72. ઓકે, જો કેપેસિટી તો સેમ જ રહેવાની છે. ઓકે, આગળ જોઈએ તો શું કીધું છે કે બી અને સી કામની શરૂઆત કરી 3 દિવસ બાદ કામ છોડીને જતા રહે છે. એટલે કે બી અને સી છે ને એ 3 દિવસ કામ કરે છે અને પછી જતા રહે છે. ઓકે, તો કે 8 અને 6 એની કેપેસિટી 8 ને 6 કેટલી થાય? તો કે 14 થશે. ઓકે, એટલે કે કેટલું કામ કરીને ગયા? તો કે 14 તેરી 42. હવે ટોટલ કામ કેટલું હતું? 72 હતું, એમાંથી 42 એને કામ કરી નાખ્યું. ઓકે, એટલે કેટલું કામ બાકી રહ્યું? તો કે 30 કામ બાકી રહ્યું. એ એક કોણ કરવાનું છે? તો કે એ એકલો કરવાનો છે. એની કેપેસિટી કેટલી છે? તો કે 3 કેપેસિટી છે. હવે કોનો ગુણાકાર હું 3 આરે કરું તો 30 જવાબ આવે? તો કે 10 નો ગુણાકાર. તો મારો 10 શું થશે? આન્સર થશે કે બી અને સી છે એ 3 દિવસ બાદ કામ છોડીને જતા રહે ને તો એ ને એકલાને આ કામ પૂરું કરતા કેટલા દિવસ થાય? તો કે 10 દિવસ થાય છે. ઓકે, ઓકે, એની પછીની ટાઈપ જોઈએ આપણે. તો શું કહે છે કે એ અને બી છે ને એ અનુક્રમે 10 અને 15 દિવસમાં કોઈ કામ કરે છે. એ અને બી એકાત્રે કાર્ય કરે છે. એકાત્રે કાર્ય કરે છે એટલે કે એક દિવસ એ કામ કરે તો બીજે દિવસે બી કામ કરે તો ત્રીજે દિવસે પાછો એ કામ કરે. ઓકે, એટલે એકાત્રે કામ કરે છે. જો એ કાર્યની શરૂઆત કરે તો આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો પહેલા હું શું કરીશ? તો કે એ અને બી છે, એ છે એ 10 દિવસમાં કામ કરે છે, બી છે એ કેટલા દિવસમાં? તો કે 15 દિવસમાં કરે છે. ઓકે, 10 અને 15 નો લસા કેટલો થાય? તો કે 30. તો કે 10 તેરી 30, 15 દુ 30. એટલે કે એ છે એ એક દિવસમાં 3 કામ કરી શકે, જ્યારે બી છે એક દિવસમાં કેટલા કરી શકે? 2 કામ કરી શકે. એટલે કે તમે જોવો તો કે એ અને બી બંને જ્યારે સાથે કામ કરશે ત્યારે 2 દિવસમાં ટોટલ કામ કેટલું થશે? તો કે 5 કામ થશે. એક દિવસ એ કામ કર્યું, 3 કામ કર્યું, બીજા દિવસે બી એ કામ કર્યું તો 2 કામ કર્યું. તો 2 દિવસમાં ટોટલ કેટલા કામ થયા? 3 ને 2 5 કામ થયા. ઓકે, હવે મારે ટોટલ કામ કેટલા કરવાના છે? 30 કામ કરવાના છે. બરોબર, તો એક પછી 2 દિવસમાં કામ કેટલા? જો 2 દિવસમાં 5 કામ થાય છે. ઓકે, બીજા 2 દિવસમાં એટલે કે 4 ચોથા દિવસે 10 કામ થાય છે. મારે એવા કેટલા કામ કરવાના છે? પછી 4 માં હજી 2 દિવસ એડ કરો એટલે કે છઠ્ઠા દિવસે તો આ 5 દુ 10 અને હજી 5 કામ એડ કરો એટલે કે 15 કામ થાય. ઓકે, હજી આમાં 2 દિવસ એડ કરો એટલે કે 8. તો કે 15 માં હજી 5 કામ એડ કરો એટલે કે 20. મારે ટોટલ 30 સુધી જવાનું છે. ઓકે, 8 ને પછી 10મા દિવસે તો કે 25, 12મા દિવસે તો કે 30. એટલે કે 30 કામ કરવા માટે મારે કેટલું દિવસ જોવે? તો કે 12 દિવસમાં કામ પૂરું થશે. ઓકે, આ કાર્ય છે એમ પૂછું કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો મારી પાસે કુલ આ જે છે એ કુલ કામ છે એટલે મારે ટોટલ 30 કામ કરાવવું છે, જે કેટલા દિવસમાં પૂરું થાય છે? તો કે 12 દિવસમાં પૂરું થાય છે. આ બધા કામ છે, આ 5 10 15 20 કામ છે. જે આ 5 કામ આવ્યું ને અને આ 2 દિવસ કયા આવ્યા હતા? તો કે આ 2 દિવસ એમાં એડ કરતી ગઈ. 2 દિવસ બધામાં એડ કરતી ગઈ. તો કે પહેલા 2 દિવસે 5 કામ થયું, પહેલા 2 દિવસે 5 કામ થઈ ગયું હતું, પછી પાછા 2 દિવસે પાછું 5 કામ થાય તો કે 5 ને 5 10 અને આમાં 2 દિવસ એડ કરી દો એટલે 4. એટલે અહીંયા હું મેં શું કર્યા? તો કે 2 દિવસ એડ કર્યા. અને અહીંયા હું મેં શું કર્યા? તો કે 5 કામ એડ કરતી ગઈ, કેમ કે કામ તો પૂરું થતું ગયું ને એટલા માટે. ઓકે, પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે એ અને બી અનુક્રમે 12 અને 18 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. એ અને બી એકાત્રે કાર્ય કરે છે. જો એ કાર્ય કરવાની શરૂઆત કરે તો આ કાર્ય પૂરું કરતા કેટલો સમય થાય? ઓકે, એ અને બી છે એ 12 દિવસ અને બી છે 18 દિવસમાં કરે એટલે કે એનો લસા કેટલો થશે? તો કે 36. ઓકે, 12 તેરી 36, 18 દુ 36. ઓકે, એટલે શું કે છે કે 2 દિવસમાં કેટલું કામ થશે? તો કે 5 કામ. આ 3 ને 2 5 કામ. મારી પાસે કામ કેટલું છે? તો કે 36 કામ છે. એટલે 5 કામ એડ થતું જશે. 5 10 15
20, 25, 30, 35 અને હજી એક કામ બાકી હશે. આ 35 કામ સુધી પહોંચી ગઈ, હજી એક આ 36મું કામ અહીંયા આવશે. અહીંયા જોઈએ તો કે 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8, 10, 12, 14, 14 અને પછી કેટલામો દિવસ આવશે તો કે આ 15મો દિવસ હશે. બરોબર, 15મા દિવસે એક કામ જે બાકી હતું એ એક કામ બાકી હશે. ઓકે, તો કે આ 14 દિવસ તો પૂરા થઈ ગયા હતા. ઓકે, આ 15મા દિવસે જે કામ બાકી હતું આપણે જે એટલે કે 1/3 કામ. ઓકે, 1/3 કામ જે બાકી હતું, જે 35 કામ થઈ ગયું હતું, પછી એક કામ જ બાકી હતું. ઓકે, હવે એમાં તમે જુઓ તો કે એ શરૂઆત કોણે કરી હતી તો કે એ શરૂઆત કરી હતી. ઓકે, તો તમે જુઓ તો કે આ એ છે ફરી પાછો એ જ કરશે. અહીંયા જો અહીંયા એ કામ કર્યું ને બી એ કામ કર્યું, પાછો એ બી કામ કરે, એ બી કામ કરે, એ બી કામ કરે, એ બી પાછો એ બી, અહીંયા એ બી ને અહીંયા તે 15મા દિવસે પહેલા કોણ કામ કરવા આવશે તો કે એ કામ કરવા આવશે. એ ટોટલ 3 કામ કરે છે પણ એમાંથી કામ એને કેટલું કરવાનું છે, એક જ કામ કરવાનું છે એટલે કે 1/3 કામ થશે. ઓકે, તો 14 દિવસ પૂરા થઈ ગયા છે અને વત્તા 1/3 કામ કરવાનું છે એટલે કે 14 1/3 કામ 3 દિવસ થશે. કે 14 દિવસ પૂરા થઈ ગયા અને 15મા દિવસે 1/3 કામ બાકી છે. 1/3 કામ એટલે કે 1/3 દિવસ, આખો દિવસ 15મો નહીં, કેમ કે એક દિવસમાં તો એ ટોટલ 3 કામ કરે છે, મારે તેની પાસે એક જ કામ કરવાનું છે, આખો દિવસ તો નહીં થાય એટલે 1/3 કામ થાય. ઓકે, લાસ્ટ ટાઈપ જોઈએ આપણે. શું કીધું છે કે 3 પુરુષો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે અને 5 સ્ત્રીઓ આ જ કામ 18 દિવસમાં પૂરું કરે છે. જો 4 પુરુષો અને 10 સ્ત્રીઓ એક સાથે કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય. પહેલા હું શું કરીશ કે આ 3 પુરુષો 6 દિવસમાં કામ કરે છે ને એમાં હું એક પુરુષનું ગોતીશ અને 5 સ્ત્રીઓ જે 18 દિવસમાં કામ કરે છે ને એમાં હું એક સ્ત્રી ગોતીશ. હું ત્રિરાશિ મૂકી શકું કે 3 પુરુષો છે એ 6 દિવસમાં કામ કરે છે તો એક પુરુષ કેટલા દિવસમાં કામ કરે, તો આમાં તો સીધી ત્રિરાશિ આવે, તમારે 6 તેરીને 18 જ કરવું પડે તો કે 6 તેરીને 18 દિવસ થશે. ઓકે, આ શું છે તો કે પુરુષ માટે. સ્ત્રીનું જોઈએ તો કે 5 સ્ત્રી છે એ 18 દિવસમાં કામ પૂરું કરે છે તો એક સ્ત્રી કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો કે 18 ગુણ્યા 5 જ તમારે કરવાનું સીધા, તો કે 18 પંચા શું થશે તો કે 90 દિવસ થશે. મને આ એક સ્ત્રીનું મળી ગયું કે એક પુરુષ 18 દિવસમાં કામ કરે અને એક સ્ત્રી છે એને એ કામ કરતા 90 દિવસ થાય. ઓકે, હવે હું શું કરીશ તો કે આ પુરુષ છે એને એમ ધારી લઉં મેલ. ઓકે, એ કેટલા દિવસમાં કરીશ તો કે 18 દિવસમાં, અને સ્ત્રી છે એને ફિમેલ ધારી દઉં, એ કેટલા દિવસમાં કરીશ તો કે 90 દિવસમાં. 18 અને 90 નો લસા લો એટલે કેટલા થાય તો કે 90, તો કે 18 પંચા 90 અને 90 એકા 90, તો કે એક પુરુષ છે ને એ એક દિવસમાં 5 કામ કરે છે જ્યારે એક સ્ત્રી છે એ એક દિવસમાં એક કામ કરે છે. એ સુધી મને ખબર પડી ગઈ. મને પૂછ્યું શું તો કે 4 પુરુષો પૂછ્યા છે એટલે કે 4 મેલ પૂછ્યા છે અને 10 ફિમેલ પૂછી છે, એક સાથે કામ કરે છે. તો હવે હું શું કરીશ કે એનું જે છે જે કેટલું કામ કરી શકે છે એ હું અહીંયા કૌંસમાં મૂકી દઈશ કે મેલનું છે એ 5 અને ફિમેલનું છે એ 1, તો કે 5 ચોક 20 અને 10 એકા 10, તો કે 20 ને 10 30 દિવસ જો બંને સાથે કામ કરે તો કે 30 કામ પૂરું કરી શકે, 30 દિવસમાં એ કામ પૂરું કરી શકે. ઓકે, મેં શું કર્યું કે મેં પહેલા શું કર્યું તો કે એક પુરુષ અને એક સ્ત્રીનું મેં કાઢી લીધું એટલે મને ખબર પડી જાય કે એક પુરુષ છે એ એટલા કામ કરી શકે એક દિવસમાં અને એક સ્ત્રી છે એ એટલું કામ કરી શકે. એ ઉપરથી મેં પછી શું કર્યું તો કે 4 પુરુષો અને 10 સ્ત્રીઓનું મેં કામ કરી નાખ્યું એટલે મને ખબર પડી ગઈ કે એ 30 દિવસમાં સાથે મળી અને 4 પુરુષો અને 10 સ્ત્રીઓ કામ કરી શકે. ઓકે, પછી જોઈએ તો કે 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતરમાં 50 દિવસમાં ચરે છે તો 2 બકરી અને 9 ઘેટા આ ખેતર કેટલા દિવસ
ચરતા થાય એને. ઓકે, તો જોઈએ આપણે તો કે 4 બકરી છે, 4 બકરીને 50 દિવસ થાય છે. ઓકે, તો કે એક બકરીને કેટલા દિવસ થાય? તો કે 4 ગુણ્યા 50 હું સીધા જ કરી નાખીશ, તો કેટલા થશે? 200. ઓકે, 200 દિવસ થાય. ઘેટાનું જોઈએ તો કે 6 ઘેટા 50 દિવસમાં, તો એક ઘેટું કેટલા દિવસમાં? તો કે 6 ગુણ્યા 50, 6 પંચા 30, એટલે કે 300 દિવસમાં. ઓકે, મને એક એક નું મળી ગયું. એટલે હવે હું શું કરીશ, આ જે બકરી છે એને હું બી ધારી લઉં, ઘેટાને શું ધારી લઉં? તો કે જી. એક બકરી એટલે કે 200 દિવસ અને એક ઘેટું એટલે કે 300 દિવસ. હવે હું શું કરીશ, આનો લસા લઈશ એટલે કે 600. તો કે 200 તેરી અને 300 દુ. ઓકે, હવે સાથે કીધું છે કે 2 બકરી છે, 2 બકરી અને 9 ઘેટા, 2 બકરી અને 9 ઘેટા સાથે ચરે છે. તો 2 બકરીનું મને ખબર છે કે 3 છે અને ઘેટાનું મને ખબર છે એની કે 2 છે, એક દિવસમાં 2 કરે છે. તો કે 3 દુ 6 અને 9 દુ 18. ઓકે, એક જ મિનિટ. ઓકે, તો કે 18 ને 6 24, એટલે કે બંને સાથે જ્યારે 2 બકરી અને 9 ઘેટા 24 દિવસમાં એ ખેતર છે એ ચરી નાખશે. ઓકે, તમે એક એક વસ્તુ ગોતી દો એટલે તમને જેટલા પણ બકરી ઘેટા કે ગમે એટલું તમને આપ્યું હોય તો એમાં તમે રકમ મૂકી અને આન્સર લાવી શકો છો. ઓકે, ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. અહીંયા આપણે સમય, કામ અને મહેનતાણો ચેપ્ટર પૂરું કરીએ છીએ અને ખૂબ પ્રેક્ટિસ કરજો એટલે તમને બધું ક્વેશ્ચન આવડી જાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.